અમદાવાદમાં વધતી ગુનાખોરી બાદ શહેર પોલીસ કમિશનર આકરા પાણીએ પીઆઈ કે તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે સીપી જીએસ મલિકની ગાઈડલાઇન્સ દરેક પીઆઈએ દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે। પીઆઈથી જેસીપી સુધીના અધિકારીઓએ દરરોજ 12 થી 2 અરજદારોને સાંભળવા પડશે। ખાસ મુલાકાતીઓને સાંભળવા માટેનો સમય ફાળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં હવે કાયદાને વધુ કડક બનાવવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી રહી છે। અરજદારોને પણ સાંભળવા પડશે। અમદાવાદમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે ત્યારબાદ શહેર પોલીસ કમિશનર પણ આકરા પાણીએ પીઆઈ કે તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે સીપી જીએસ મલિકે ગાઈડલાઈન બનાવી છે। દરેક પીઆઈએ દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન બામભણિયા। ચેતન, કઈ રીતના આદેશ કરવામાં આવ્યા છે? જી, અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીની ઘટનાને લઈને પોલીસ કમિશનર જીએસ મલિક આકરા પાણીએ થયા છે અને જે અસામાજિક તત્વો અને રાતે મોડી રાત સુધી વાહનો લઈને હડધૂમ મચાવતા જે તત્વો છે તેને કાબુ લેવા માટે પોલીસ કમિશનરે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે। કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવતી હતી કે જ્યારે અરજદારો પોલીસ સ્ટેશનમાં રજૂઆતો લઈને જતા હોય છે ત્યારે પોલીસ અધિકારીઓ હાજર નથી હોતા અને જેને લઈને સામાન્ય માણસોમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ઇમેજ ખરડાતી હોય તે માટે હવે પોલીસ દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। આ ગાઈડલાઈનમાં દરરોજ પીઆઈએ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને પીઆઈ અને જેસીબી સુધીના અધિકારીઓએ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને સાંભળવા પડશે અને આ અરજદારોની લેખિત અથવા જે કંઈ મૌખિક રજૂઆતો હોય તેની પર કાર્યવાહી કરીને તેનો રિપોર્ટ પણ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવો પડશે અને જે પીઆઈઓ છે તેમણે રાત્રિના સમયે પોતાના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ, ગુનાખોરીનું ચેકિંગ, વાહન ચેકિંગ, કોમ્બિંગ સહિતની જે કામગીરી છે તે પણ વધારવી પડશે। મોડી રાતે ક્યાંક ને ક્યાંક પોલીસ વાળા પીસીઆર વાનમાં કોઈ જગ્યાએ જઈ અને સૂઈ જતા હોય તેવા પણ વિડીયો વાયરલ થયા હતા। તે અંગે પણ કડક સૂચના આપવામાં આવી છે કે જે પીસીઆર રાત્રે પેટ્રોલિંગ દરમિયાન હોય તેમણે સતત પેટ્રોલિંગ કરવું પડશે, તેમણે પોતાનું લોકેશન પણ આપવું પડશે અને જો પીઆઈ કદાચ કોઈ કોર્ટ કચેરીના કામે અથવા તો કોઈ પોલીસ તપાસમાં ગયા હોય અથવા તો કોઈ હાઈ પ્રોફાઇલની તપાસમાં ગયા હોય તો તેવા સંજોગોમાં પીઆઈએ બપોરે તેઓ હાજર ન રહી શકે તો રોજ સાંજે 4 થી 6 વચ્ચે પોતાના પોલીસ મથકમાં હાજર રહી અને મુલાકાતીઓની રજૂઆતો સાંભળવી પડશે। આમ ક્યાંક ને ક્યાંક જે પોલીસ કર્મચારીઓ સામાન્ય જનતાથી દૂર રહે છે તે પોલીસ અને જનતા વચ્ચેની જે દૂરી છે તે દૂર કરવા માટે પોલીસ કમિશનરે પ્રયાસ કર્યો છે, પરંતુ આ ગાઈડલાઈનનો કેટલો અમલ થાય, કેવી રીતે અમલ થાય અને ક્યાં સુધી અમલ થાય તે પણ ખાસ જોવું રહ્યું છે। આભાર આપનો તમામ માહિતી બદલ।